એને આપણે ભૂલીને આગળ વધીએ છીએ, એટલા આપણે આગળ વધી શકતા નથી. કોઈ તમને કહેવા નહીં આવે, કોઈ સમજાવવા નહીં આવે, તમારે પોતાને સમજી જવાનું કે હવે સમય આવ્યો છે કુળદેવીની ભક્તિ કરવાનો. આજે એવું વિચારો કે અમૃતની મેલડી જબરી છે, હું એવું કહું છું કે તમારી ખોડિયાલ કાળકા ને શિકોતર જબરી છે, હું મેલડી છું. બનાવો, જબરી બનાવો. અંદર બેઠી છે કેમ જગાડતા નથી? અંદર બેઠી છે કેમ મનાવતા નથી? અંદર વાત પડી છે કેમ બોલવા દેતા નથી? હું મેલડી છું. શું તમારો વિશ્વાસ નથી? શું તમને વિશ્વાસ પડતો નથી? ભક્તિ કરતા હોય ને એક દાડો તમારા ઘરના સભ્ય કદાચ ધૂણીને એવું કહે કે હું મેરડી છું, તો વિશ્વાસ પડતો? વિશ્વાસ નથી પડતો. માગતા આવડે છે પણ વિશ્વાસ પડતો નથી. ભલે વિશ્વાસ નથી પડતો તો વિશ્વાસ ના રાખશો, પણ તમારી માં છે ને એને ભૂલીને, એને મૂકીને, એને છોડીને આગળ ના વધતા. હવન કરાવજો, કથા કરાવજો, પૂજા પાઠ ને બધું જ કરાવજો, પણ આપણી કુળદેવીનું આઠમનું નિવેદ બેટા ભૂલી ના જવાય ને, એ યાદ રાખીને કરજો. હું મેળવી છું. લોકો કે અમે દુઃખી થઈ ગયા. પૂછું કે શું કરો છો? તો કે આ દેવની પૂજા કરીએ છીએ. અલા, એ દેવ તમારા નથી. કેટલા સમયથી પૂજા કરો છો? તો કે 20-25 વર્ષથી તો અમે આ દીવા કરીએ છીએ, પણ આ તમારા નથી. તમારી તો પેલી રાજપરાની ખોડિયાલ હતી, હું મેરડી છું. પછી કે દુઃખી થઈએ તો સુખી થાય? સુખી થાય? ના થવાય, ના થવાય, ના થવાય, ના થવાય, ના થવાય. તમારા પૂર્વજો મૂર્ખા નતા, તમારા પૂર્વજો જ્ઞાની હતા ને સમજુ હતા. એને ખબર હતી કે આપણા ઘરે ખોડિયાલ કે મેરડી કે કાળકા કે સધી બેઠી છે ને, એ આપણી માં, આપણો બાપ છે. પણ આપણો મા બાપ કોઈ બીજાને બને બેઠા ને, એટલા જ આપણી માં આપણી થતી નથી. પણ ઓળખો તો ઓળખાય. અને મેં કીધું કે તમે જોજો, પ્રયત્ન કરજો, તમે અમુક તારણ કાઢજો કે જેના કુળમાં કુળદેવીની પૂજાતી હોય ને, એ પરિવારના સભ્યોના મગજથી કામ કરતા હોય. હું મેળવી છું. હા, તમે પ્રયત્ન કરજો, તમે જુઓ, ત્યારે તમને ખબર પડશે કે હા, અમે જે જગ્યાએ જઈએ છીએ ને ત્યાં 100% આપણને સતનું જ્ઞાન બતાવો છો. હું મેળવી છું. કે મેં એવું કીધું કે વહેલા ઉઠજો, વહેલા દીવો કરજો, માને લાલ લડાવજો, ફૂલ અર્પણ કરજો, સુખડી ધરાવજો, પરિવારના ભેગા થઈને આરતી ઉતારજો. આપણે ગુના તો એના થયા ને. ગુના કોના કર્યા છે? ગુના કર્યા છે